અમે એક પ્રસંગ અમે જોયો તો, એક દીકરી કંઈક આવી વાત મારે કરાય નહીં, પણ એક મારી વેદનાને લઈને કહું, એક દીકરી વહી ગઈ હતી બીજાની હારે, અને ફરિયાદી લખાવીને કોર્ટમાં બધા બોલાવ્યા, અને બાપુ એ મા બાપ પાઘડી ઉતારે, હો બાપુ દીકરી પાસે, બેટા હું તારો બાપ, આ ઉંમરે તું આ કર, તને કોઈ કઈ નહીં કે, પણ હાલ મારા બાપ પાઘડી ઉતારું તને. આંખમાંથી ધારું થતી હતી. અને ઓલી દીકરી શું કે ખબર હે, ઓલા પોલીસ વાળા વકીલ કે કોકે પૂછ્યું, એ કે આમને ઓળખે, આમને કે હું ઓળખતી જ નથી, મેં જિંદગીમાં જોયા જ નથી. બાપુ એ મા બાપના બાપુ હૃદય માથે કેવા ઘા પડ્યા છે મારા બાપુ. એ દીકરી જિંદગીમાં બાપુ ગાડીમાં શું પ્લેનમાં ફરતી હોય તો તમે એમ માનો છો કે એ દીકરી બાપુ આ જિંદગીમાં શેડે ઉતરે, પાર ઉતરે? અરે ઈ કે બેટા તારું લાલન પાલન કર્યું અમે, અમારી દીકરી, અમારી કાળજા જેવી દીકરી અમે ઉછેરીને મોટી કરીને, બેટા તું મને એમ કહેશ કે હું નથી? અને પછી એની જે માં હતી ને, એની માએ બાપુ એના બાપનું બાવડું પકડીને સમજી ગઈ માં કે હવે આ દીકરી આપણી નથી. એના બાપનું બાવડું પકડી અને કીધું, એ કે હાલો હવે આપણે હાલો. એ હવે દીકરીના ભાઈ દીકરી પાસે, આપણા ભાઈ આપણી પાસે. એ બાપુ 3 દી નો જીવ આ દુનિયા છોડીને વિયો ગયો. આ દીકરીને બાપુ શું કરવાની? અરે દીકરી તો બાપુ 3 પખા ઉજળા કરે, એનું નામ દીકરી કહેવાય. દી વાળે એનું. દીકરાના કોઈ નેઠા નથી. હું તો બેનુને હાથ જોડીને વિનંતી કરું, બધાને બંગલા ને ગાડીઓ ન મળે, એક લખી લેજો. મા બાપે સારું જોઈને જ બાપુ કર્યું હોય, પણ પછી થોડું ઘણું તમારા ભાગ ઉપર તમારે છોડવું પડે. બધાને જો બંગલા ને ગાડી હોય પછી આ કપા વીણમાં કોણ જાય છે? એટલે એ બધું ઈશ્વર છે ને, બધી રચના કરીને જ હોય. પણ મા બાપ ની આંતળી જેથી કકળી જાય ને, તેથી બાપુ દુનિયામાં ક્યાંય તમારી કોઈ આંગળી નહીં પકડે, સમજી લેજો. એટલા માટે કહું છું કે માને ને બાપ ને સાચવજો. માં છે એ માં છે, મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી. અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો, વિરમગામની બાજુમાં ગામ, અને સાધુ સંતોનો બધો મેળાવડો હતો. એમાં મને બોલાયો હતો અને અમારે ચર્ચા થઈ. એક બાપુ કહેતા હતા કે તમારા જેવા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો. મને કે આમ બેહતું કેમ નથી મગજમાં, કે આમાં કોઈને મગજમાં ઉતરતું જ નથી. મેં કહ્યું બાપુ મને એક વાત સૂજે છે, મારી વાત જો માને તો કોઈ ના મા બાપ દુઃખી ન થાય, એ આપણી ગેરંટી. બાપુ મારા આમ જોઈ રહ્યા, તમારી પાસે એવો શું આઈડિયા છે કોઈના મા બાપ દુઃખી ન થાય? મેં કહ્યું આપણી પાસે છે, પણ કીધું મારું કીધું કોઈ કરે નહીં. તો કે પણ કહો તો ખરા શું છે? મેં કીધું જો બેનુને છે ને, બેનુને એને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા, અને ભાઈઓને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે ને, એના બદલે જો ભાઈઓ હારે જાય તરત સમાધાન ન થઈ જાય મને કે. અને બાપુએ પણ કાન પકડ્યો હોય, મને કે બાપુ તમારો આઈડિયા વિચારવા જેવો. બાપુ મારું માને ને આ કરે, મેં કહું આશ્રમ બધા ખાલી થઈ જાય કે ન થઈ જાય? આ ભાઈ અહીંયા જાય એટલે એને હાવ હારા મળી રહે. બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ, સ્થળે થઈ જાય કે નહીં સમાધાન? કોઈ દુઃખી કરે? અને છોકરા તમે જોવો ને તો અત્યારે હાવ હાર આવે ને તો ગદબ બકરું રખડતું એમ રખડે. મમ્મી પપ્પા કરે આ તો ડુપ્લિકેટ છે, ઓલા હાચા તો ઓલા છે. અને માં ને બાપ ને બાપુ હગા મા બાપ ને એક શીકણી મગાવે ને તો ગળે સોટે, તમારે બીજો કઈ ધંધો શેક નથી. અને હાવ હાર આવે ને તમે બાપુ આમને ગાડી જોતી હોય કહેજો, ને પૈસા જોતા હોય કહેજો, ને ફલાણું હોય કહેજો. આપણે અરે તમારો ભલો થાય તમારો. અને હું તો બહેનો ને કહું કે તમારા લગ્ન થઈ ગયા હોય ને, તમારા સાસરિયામાં તમારા સાસુ સસરા હોય ને, એને હાચવજો બાપુ. જો સંતાન તમારું કોઈ દી મોડું પાકે તો આપણે ભજન ગાવાનું, કારણ કે એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપે તમારું કન્યાદાન કરી દીધું, અહીંયા તમે જાઓ ને કદાચ અહીંથી ડખો કરીને એ લખી નાખો, તોડી નાખો તો બીજું ઘર ગોત છે, પણ મા બાપ નહીં રાખે. એટલે એક લખી લેજો, તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે, ભલે જેવા હોય એવા. એને પાણી લોટાની જરૂર પડે, જમવાની રસોઈની જરૂર પડે, બાપુ એને મદદરૂપ થાજો જિંદગીમાં જો સુખી થવું હોય. બાકી તો પછી તમે તમારા કરેલા આ તો કઈ આ કઈ હું કહું છું તમે મારું માની જશો એવી કોઈ વાત નથી, પણ માનો તો તમારું જીવન સુખી થાય બસ. બાકી પછી તમે આ મા બાપને દુઃખી કરતા ને ગાયું ખડ નાખો ને કેડિયારું પૂરો ને કૂતરાને રંગાડા કરો ને કાંઈ ઉગે બુગે નહીં, એ લખી લેજો. હા, એટલા જ માટે કહું છું માને બાપને હાચવજો, અને હાવ હારા ને હાચો. જિંદગીમાં ગાડું તો હાલવાનું.